ખોડલધામના પ્રતિષ્ઠા પર્વની કાગવડમાં લેવા પટેલ સમાજના કુળદેવી ખોડલમાના નવનિર્મિત મંદિર ખોડલધામમાં 5 દિવસના મહોત્સવનો આજે બીજો દિવસ છે। આજના દિવસે 21 હુંડી હવનનું આયોજન છે। હવનમાં રાજ્યના જાણીતા ઉદ્યોગપતિઓ અને ટ્રસ્ટીઓ પરિવાર સાથે બેસશે। સાથે જ રાત્રે 11 થી 5 વાગ્યા સુધી ભવ્ય લોક ડાયરાનું પણ આયોજન છે, જેમાં ભીખુદાન ગઢવી, કીર્તિદાન ગઢવી, અલ્પા પટેલ, ઉર્વશી રાદડિયા સહિતના કલાકારો લોક સંસ્કૃતિની ઝાંખી કરાવશે। ખોડલધામ મહોત્સવને આજે બીજા દિવસે ભવ્યાતિ ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે એક મુખ્ય કાર્યક્રમ છે 1008 કુંડી હવન, તેનું આવતીકાલે જે આયોજન કરવામાં આવનાર છે, ત્યારે તમામ જે તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવ્યો છે। દૂરથી ખોડલધામ જે મંદિર છે ભવ્યાતિ ભવ્ય તે જોઈ શકાય છે। અવિરત પ્રવાહ લોકોનો મંદિરને જે બહારથી જોવા માટે પણ લાખોની સંખ્યામાં અત્યારે શ્રદ્ધાળુઓ જે દેશ વિદેશમાંથી અને ખાસ કરીને સૌરાષ્ટ્રના ગામે ગામમાંથી જે લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે। ખાસ કરીને જોઈ શકાય છે કે મંદિરનો અદ્ભુત નજારો અત્યારે જોઈ શકાય છે। જે મંદિર તૈયાર થવામાં 4 વર્ષ લાગ્યા, તે મંદિરનો જે દ્રશ્યો છે તે દૂરથી જોઈ શકાય છે। તેને યજ્ઞશાળા બાબતે વાત કરીએ તો આજે વહેલી સવારથી 5 વાગ્યાથી યજ્ઞશાળાની વિધિ ચાલુ થઈ ગઈ છે। આજે 21 મુખ્ય યજમાનો છે એ વિધિમાં બેઠા છે। આવતીકાલે પણ 21 યજમાનો વિધિમાં બેસે અને પરમ દિવસે એટલે કે 20 તારીખે 21 + 987 એટલે 1008 યજમાનો વિધિમાં બેસે। એમની સાથે એમના પરિવારના 4 વ્યક્તિઓ એટલે ટોટલ 6000થી વધુ યજમાનશ્રીઓ આ 1008 યજ્ઞકુંડીમાં બેસી અને 3 દિવસના અંતે યજમાન વિધિ આ યજ્ઞ વિધિ પૂરી કરશે। અને આ યજ્ઞશાળા આપ જોઈ શકો છો, જેને બનાવવા માટે છેલ્લા 3 મહિનાથી અમારા 1000થી વધારે સ્વયંસેવકે મહેનત લીધી છે અને આ અદ્ભુત યજ્ઞશાળા બનાવી આખરી ઓપ આપ્યો છે। જી ચોક્કસ તો કહી શકાય તમામ જે તૈયારીઓ છે તે કરવામાં આવી છે। હજી પણ આવતા 4 દિવસ માટે અનેકવિધ કાર્યક્રમો છે, ત્યારે કહી શકાય કે અદ્ભુત નજારો અત્યારે જોવા માટે ખાસ કરીને ખોડલધામ મહોત્સવની અંદર જે સાંસ્કૃતિક અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતા કાર્યક્રમોનું પણ આજે બપોર બાદ આયોજન કરવામાં આવનાર છે। ત્યારે મોટી સંખ્યામાં લોકો અવિરત અહીંયા ખોડલધામ ખાતે આવી રહ્યા છે। કેમેરામેન રક્ષિત પંડ્યા સાથે પરાક્રમસિંહ જાડેજા, એબીપી અસ્મિતા, કાગવડ।